જૂનાગઢના ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરવાના મુદ્દે ભેસાણ મામલતદાર તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। ભેસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરનો જમીનનો મૂળ માફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવાના મુદ્દે ભેસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગણી કરવામાં આવી હતી, જેમાં ભેસાણ સહિતના સોડવડી, રાણપુર, વાંકાના ખારચિયા, માલીડા, પાટલા, પાટણકોઠા, બરવાડા, ગળત સહિતના અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબા જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે, જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી। વારંવાર ગામોના સરપંચ, તલાટી, મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે આંખા આડા કાન તંત્ર કરી રહ્યું છે। જ્યારે આ ગામમાં જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાને બીજી તરફ આવતા હોય ને ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે। જો તંત્ર જાગે અને ગૌચર જમીન સરકારી ખરાબા જમીનની માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય એમ છે। 15 દિવસના ચુકાદા નહીં આવે તો માલધારીઓ પોતાના પશુઓ સાથે ભેસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાજી, મારું નામ વિજય ભરવાડ, માલધારી સેનામાંથી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં, સોડવડી ગામમાં, વાઘણિયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં ઝાઝા પ્રમાણમાં દબાણ થયેલું છે, જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે, ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે। અમે 20 દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું, માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું।